હેલો મિત્રો, જય માતાજી। હું છું આપણો પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયા। અને મિત્રો આપણે આગળના વિડીયોમાં તમને ઈડરના કર્ણનાથ મહાદેવના દર્શન કરાવ્યા અને હવે અમે જઈ રહ્યા છીએ ઈડરમાં આવેલ ઐતિહાસિક તળાવ એટલે કે ઈડરથી જે વડાલી ખેડબ્રહ્મા જવાના માર્ગ ઉપર આવેલ જે રાણી તળાવ છે, રાણી તળાવની મુલાકાતે મિત્રો। રાણી તળાવ એક ઐતિહાસિક અને સુંદર સ્થળ છે જે સોલંકી યુગની યાદ અપાવે છે મિત્રો। રાજા રજવાડાના સમયમાં રાણીઓ અહીં સ્નાન કરવા આવતી હોવાની લોકવાયકા છે। તળાવની મધ્યમાં આવેલ જૈન મંદિર તેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે અને જે સોજના સમયે અદ્ભુત દ્રશ્યમાન થાય છે મિત્રો। હવે આપણે પહોંચી ચૂક્યા છીએ રાણી તળાવ સામે તમે જોઈ રહ્યા છો મિત્રો। ઈડરિયા ગઢની તળેટીમાં આ તળાવ આવેલું છે જે ઈડરના ઐતિહાસિક સ્મારકોમાંનું એક તળાવ છે મિત્રો। રાણી તળાવની નજીક જ રૂઠી રાણીનો મહેલ અને ઈડરિયો ગઢ પણ આવેલો છે। તો આપણે આપણા આગળના વિડીયોમાં તમને એનો નજારો અને એનું દ્રશ્ય પણ બતાવવાના છે। તો અમારી હારે જોડેલા રહેશો, બનેલા રહેશો અને અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। રાણી તળાવ એ ઈડરના પ્રવાસન અને ઐતિહાસિક વારસાનું મહત્ત્વનું અંગ છે। જો પ્રવાસીઓ શાંતિ અને સૌંદર્ય માટે મુલાકાત લે છે મિત્રો, ખરેખર બહુ સારી એવી આ જગ્યા છે અને બહુ સુંદર અહીંયાથી આપણને નજારો દેખાય છે। તો તમે પણ કોઈક વાર અહીંયાથી નીકળો તો અચૂક તેની મુલાકાત લેશો અને આ નજારો જોવા માટે આવશો। અને ઈડર આખું મિત્રો ખરેખર જોવાલાયક સ્થળ છે। તો ઈડરની કોઈક વાર તમે પણ અવશ્ય મુલાકાત કરશો મિત્રો। આપણે આગળના વિડીયોમાં ઈડરની અલગ અલગ જગ્યાઓના નજારો તમને બતાવવાના છે। તો અમારી હારે જોડાયેલા રહેશો અને અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો। હાલની તારીખમાં અહીંયા તળાવ જોઈએ તો આ તળાવની આજુબાજુ જાડી ઝાખરા થઈ ચૂક્યા છે અને કાંટાળા બાવળ પણ ઉગી ચૂક્યા છે। તો અહીંયા તંત્રની હાલ બેદરકારી આપણને નજરે ચડી રહી છે। તો તંત્રને વિનંતી કે અહીંયા થોડુંક સમારકામ કરવામાં આવે તો પર્યટકો અહીંયા આકર્ષાય અને અહીંયા આવે। તો મિત્રો, આવા સુંદર અને સરસ વિડીયો અમે તમને આગળ પણ બતાવતા રહીશું અને નવા લોકેશન પણ બતાવતા રહીશું। તો અમારી હારે જોડાયેલા રહેશો, બનેલા રહેશો મિત્રો। સામે તમે જે જોઈ રહ્યા છો એ એક જૈન દેરાસર છે, તળાવની વચ્ચોવચ્ચ આવેલું છે। તો ખૂબ જ સુંદર અને સરસ આ જગ્યા છે। તો આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયાને રજા આપજો। તો મિત્રો, ફરીથી મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો બધા। જય માતાજી, રામ રામ, નમસ્કાર, આવજો બધા।